નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રપ્રેમ અને સંગઠન શક્તિનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જિલ્લા મહિલા મોરચાની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જિલ્લા મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશના વડાપ્રધાનને રક્ષા કાજે મોકલવા માટે મહિલા મોરચાની બહેનો દ્વારા રાખડીઓ એકત્રિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા પ્રમુખ કલ્પના રાવલ તેમજ પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી સહિત મહામંત્રીઓ, હોદ્દેદારો, મંડળ પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મહિલા કાર્યકર્તાઓ સાથે પરિચય કેળવવામાં આવ્યો હતો, તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા શક્તિ, સંગઠન શક્તિ અને રાષ્ટ્ર શક્તિ સાથે આગળ વધવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.